આગળ સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે સુરેન્દ્રનગર ખાતે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીએસઆઈ RH ઝાલાને સસ્પેન્ડ કરાયા છે। એસએમસીએ રાજવ્યાપી લોખંડ સળિયાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। તો 2.65 કરોડના સળિયાની ચોરી એસએમસીએ ઝડપી લીધી હતી। સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ સૂતી ઝડપાઈ હતી। રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે। 3 પોલીસ કર્મીઓની જામનગર દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે। 12 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને પીએસઆઈને સસ્પેન્ડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો સુરેન્દ્રનગરમાં પીએસઆઈ RH ઝાલાની સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એસએમસીએ રાજવ્યાપી લોખંડ સળિયાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરેન્દ્રનગર ખાતે પીએસઆઈ RH ઝાલાની હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું માહિતી? જી, જો વાત કરવામાં આવે તો માલવણ પોલીસ મથકે 2 દિવસ પૂર્વે 2.65 કરોડના સળિયા ચોરી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું। જેના અનુસંધાને માલવણ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એમાં રેન્જ આઈજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં 3 પોલીસ કર્મીઓને જિલ્લા ફેરબદલી પણ કરવામાં આવી છે। જી, જાણકારી તમામ વિગતો આપવા બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગરના પીએસઆઈ RH ઝાલાને સસ્પેન્ડ કરાયા છે। એસએમસીએ રાજવ્યાપી લોખંડ સળિયાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। 2.65 કરોડના સળિયાની ચોરી એસએમસીએ ઝડપી પાડી હતી।